બનાસકાંઠાના એક ખેડૂતની અનોખી દિલદારી સામે આવી। આ ખેડૂતે પોતાના સમાજના સમૂહ લગ્ન પ્રસંગ માટે જમીન આપવા એવું કામ કર્યું કે ભલભલા લોકો ચોંકી ઉઠ્યા। આ ખેડૂતે 211 દીકરીઓના સમૂહ લગ્ન માટે 50 વીઘા ઘઉંનો પાક ગાયોને ખવડાવી દીધો। અરે એટલું જ નહીં, 25 વીઘામાં એરંડાના પાક પર કટર મરાવી દીધું। હાલ ગુજરાતના ખેડૂતની દરિયાદિલીનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે। કાંકરેજ તાલુકાના રાનેર ગામે ખેડૂતે પોતાના ઘઉંના ખેતરોમાં ગાયો ચરાવી, જેનું કારણ પણ અજીબ નીકળ્યું કે આ ખેડૂતે સમૂહ લગ્ન માટે 50 વીઘા ઘઉંનો પાક ગાયોને ખવડાવ્યો। સમૂહ લગ્ન માટે મુખ્ય આયોજક કનુભા જાદવે પોતાની 50 વીઘા જમીન ઉપયોગમાં લેવા માટે આવું કર્યું। તેમણે ઘઉં અને દિવેલાના પાકો નષ્ટ કરી લગભગ 15 લાખ જેટલું તો નુકસાન વહોરી લીધું અને આ જમીન દીકરીઓના સમૂહ લગ્ન માટે આપી દીધી। કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાત, હું જાદવ કનુભા વી જાદવ રાનેર ગામ સર્વે સમાજના 211 દીકરીઓના સમૂહ લગ્ન કરાવતી 1 રૂપિયાના ટોકનમાં લઈથી 51,000થી 1 લાખ સુધીનું કરિયાવર આપું છું। એ કારણે જગ્યાના અભાવથી મારે 50 વીઘામાં ઘઉં એરંડા વાયેલા હતા, પણ એ ગાયોને ચરાવી એના કારણે મારું ખેતર પણ સાફ થયું અને ગાયો ચરાવી અને સમૂહ લગ્નના માટે જગ્યા હું ખુલ્લી કરી। ખુશી એટલે બહુ મને એવો આનંદ થાય છે કે મારે દીકરીઓનું પણ પુણ્ય મને મળે છે અને ગાયોનું પણ ઉત્તરાયણના દિવસે 14 તારીખે ગાયો ઊભા પાકમાં ચરાવી એટલે બહુ જ ખુશી બહુ આનંદ મને થયો છે। રાનેર ગામે 22 ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી 211 દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આ 211 દીકરીઓના સમૂહ લગ્નમાં દીકરીઓ પાસેથી ફક્ત 1 રૂપિયો લઈને જ લગ્ન કરાવાશે। આ સમૂહ લગ્નમાં પોતાનું યોગદાન આપવા માટે કનુભા જાદવે જમીન આપી, પરંતુ તેમાં ખેતી થયેલી હોવાથી તેમણે આ રીત અપનાવી પોતાની જમીન પ્રસંગ માટે આપી અને તેની ખુશી તેઓ ખૂબ જ અનુભવી રહ્યા છે।